નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પરીક્ષા વગર આવેલી સીધી ભરતી વિશે। મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝરની નવી ભરતી બહાર પાડવામાં આવેલી છે અને આમાં ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને ભરતીની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મળી રહે। આગળ મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની પ્રાથમિક માહિતી વિશે, જગ્યાઓ અને પગાર વિશે, ફોર્મ ક્યાંથી મળશે અને અરજીની છેલ્લી તારીખ કઈ છે અને પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતી પીએમ પોષણ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં બહાર પાડવામાં આવેલી છે। ટૂંક જ સમયમાં અલગ અલગ જિલ્લામાં બહાર પાડવામાં આવશે અને આ ભરતી અત્યારે 11 માસના કરાર આધારિત છે। પછી આને તમારા કામગીરીના આધારે રિન્યૂ પણ થઈ શકે છે। આગળ મિત્રો, જગ્યાઓની વાત કરીએ તો પહેલી જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની। આમાં તમને માસિક 18,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। આગળ મિત્રો, બીજી પોસ્ટ છે તાલુકા એમડીએમ સુપરવાઇઝરની। આમાં ટોટલ 6 જગ્યા છે અને આમાં તમને માસિક વેતન રૂપિયા 25,000 ચૂકવવામાં આવશે। હવે મિત્રો, તમારે નક્કી કરવાનું છે કે તમારી માટે કઈ પોસ્ટ યોગ્ય છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે 18,000 રૂપિયા પગાર અને તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે રૂપિયા 25,000 ચૂકવવામાં આવશે। હવે મિત્રો, અરજી ફોર્મ ક્યાંથી મળશે તેની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ટૂંક જ સમયમાં અલગ અલગ તાલુકા અને જિલ્લામાં આ ભરતી બહાર પાડવામાં આવનાર છે, તો તમે વહેલી તકે અરજી કરી શકો। તો મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો। હવે મિત્રો, વાત કરીએ આ અરજી ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન કલેક્ટર કચેરી, ફર્સ્ટ ફ્લોર, રૂમ નંબર 110 ખાતે, જિલ્લા સેવા સદન 1 પોરબંદર ખાતેથી તમે અહીંથી અરજી ફોર્મ મેળવી શકો છો। હવે મિત્રો, જાણી લઈએ અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ શું છે। તો તમારે સૌપ્રથમ ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। કચેરીના સમય દરમિયાન તમારે આ અરજી રૂબરૂ, સાદી ટપાલ અથવા રજિસ્ટર પોસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકો છો। અને મિત્રો, આ અરજી અત્યારથી શરૂ થઈ ગઈ છે અને જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ સુધી તમે અહીં અરજી કરી શકો છો। મિત્રો, જાણી લઈએ પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે। તો મિત્રો, ફોન અથવા ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે। ઇન્ટરવ્યૂ અને મેરિટના અગ્રતા ધરાવતા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે તમને જાણ કરવામાં આવશે। પછી પસંદગી યાદી તમારા કલેક્ટર કચેરી પોરબંદરના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ પીડીએફ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।